ભગવાનનું એક નામ છે શરણ્ય, જેના શરણ લઈ શકાય. મનુષ્ય જીવનમાં દુઃખ અને સુખ બંને આવવાના. દુઃખ અનિચ્છાએ પણ આપણને મળે અને સુખ આપણી અપેક્ષા કરતાં ઓછું મળે. દુઃખ નિવૃત્તિ માટે અને વિશેષ સુખની પ્રાપ્તિ માટે આપણે ભગવાનનું શરણ લઈએ અને એ જગ્યાએ શરણ લઈએ કે જ્યાં ભગવાન આપણી પ્રાર્થનાનો પ્રતિસાદ આપે. દુઃખ આવે અને દૂર કરવા માટે અને સુખ ઓછું આવ્યું તો વધુ પ્રાપ્ત કરવા માટે ભગવાન પાસે માંગણી કરવાનું સ્થાન, એનું નામ જ મંદિર છે. બીજા શબ્દોમાં કહીએ તો દુઃખનું કારણ આપણા પાપ છે. પાપનો નિગ્રહ કરવા માટે સુખ ઓછું છે એનું કારણ આપણા પુણ્ય ઓછા છે. પુણ્યનું આવાહન કરવા માટે એટલે પુણ્યનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે, અર્થાત પુણ્ય અને પાપમાંથી મુક્ત થઈ અને અંતે છેવટે મોક્ષ મેળવવા માટે ભગવાનની પ્રાર્થના, સદાશિવની પ્રાર્થના કરવામાં આવે છે. એ સ્થાન છે મંદિર. મંદિરમાં શ્રી વિગ્રહમાં ભગવાનની અનુગ્રહ નિગ્રહ શક્તિનું વિશેષતઃ આવાહન થાય છે. સૌ પ્રથમ કળશની અંદર ભારતના તીર્થક્ષેત્રનું જળ પધરાવીને એમાં વૈદિક મંત્રો દ્વારા આ આવાહન કરવામાં આવે છે અને એ કળશનો જળનો જ્યારે અભિષેક થાય વૈદિક મંત્રોચ્ચાર સાથે, ત્યારે શ્રી વિગ્રહમાં પ્રાણ પ્રગટ થતા હોય છે. આવી દિવ્ય 4 વેદના પંડિતો સાથે 25-30 બટુકો સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો, ઓમકારેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ 5મી ડિસેમ્બરે આર્ષ વિદ્યા મંદિર ભાયલી ખાતે રાખવામાં આવ્યો છે. આપ સૌ આ પરંપરાગત વૈદિક વિધિ, દિવ્ય વિધિનો માં ભાગ લેશો અને પુણ્યશાળી બનશો અને કળશ દ્વારા જળને પધરાવશો એવી આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે, આમંત્રણ છે. ઓમ નમઃ શિવાય.